અંકલેશ્વર ભરકોદરા ગામની હદમાં કાપોદ્રા પાટિયા વિસ્તારમાં આવેલ ક્રિષ્ના પાર્ક ખાતે રહેતા ધર્મેન્દ્ર કુમાર જયંતિભાઈ પંચાલ ગત રોજ રાત્રિના સોસાયટીમાં જ રહેતા તેમના મોટા ભાઈ કલ્પેશભાઈ પંચાલને ઘરે જમવા આવ્યા ન હતા, જેને લઈને આજરોજ તેઓ તેમના ભાઈને ત્યાં બોલાવવા ગયા હતા, પણ ઘરનો દરવાજો ખખડાવ્યા છતાં ના ખોલતા તેઓએ બારીનો કાચ તોડી જતા અંદર ભાઈ બેસૂંઢ અવસ્થામાં પલંગ પર નજરે પડ્યો હતો। તેઓએ ત્વરિત અસરથી 108ને જાણ કરતા 108ની ટીમ તેમના ઘરે આવી તપાસ કરતા ધર્મેન્દ્રભાઈ મૃત હોવાનું જાહેર કર્યું હતું। આ અંગે પરિવારજનો દ્વારા જીઆઈડીસી પોલીસ મથકે જાણ કરતા પોલીસનો કાફલો સ્થળ ઉપર દોડી આવ્યો હતો અને પ્રાથમિક મૃતદેહને પીએમ અર્થે ખસેડી તપાસ શરૂ કરી હતી। ઘટનામાં ધર્મેન્દ્ર કુમાર પંચાલના રહસ્યમય મોતથી સવાલ ઉઠ્યા છે, જેનો પડદો ઉચકવા પોલીસ દ્વારા મોત કેવી રીતે થયું, કયા કારણોસર થયું, સુસાઇડ કર્યું છે કે અન્ય કોઈ કારણોસર થયું તેના જવાબ શોધવાની કવાયત શરૂ કરી છે। ઘટના પાછળ પત્નીના ગૃહત્યાગનું કારણ સામે આવી રહ્યું છે, જે અંગે પણ પોલીસે તપાસનો દોર શરૂ કર્યો છે।